તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાલીઓ માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। હોટલના પાણીમાં ડૂબવાના કારણે બાળકનું મોત નીપજ્યું છે। સુરતના પાલમાં આવેલી યુફોરિયા હોટલની આ ઘટના સામે આવી છે। પાણીવાળી હોટલ તરીકે પ્રખ્યાત છે આ હોટલ। 1.5 વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડ્યો। 15 મિનિટ સુધી કોઈ બચાવી ન શકતા કરુણ મોત નીપજ્યું છે। બાળક પોતાના માતા પિતા સાથે હોટલમાં જમવા આવ્યો હતો। ફરી એકવાર આજે કિસ્સો સામે આવ્યો છે। તમામ માતા પિતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। પાણીવાળી હોટલ તરીકે આ હોટલ પ્રખ્યાત છે, પણ આ જ પાણીમાં ડૂબી જતા બાળક મોતને ભેટ્યો છે। 1.5 વર્ષનો આ બાળક હતો અને જે પાણીમાં પડ્યો અને મોતને ભેટ્યો છે। 15 મિનિટ સુધી બચાવી ન શકતા બાળકનું કરુણ મોત નીપજ્યું છે। સ્થળ પરથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, બાળકનું મોત નીપજ્યું છે અને એક સવાલ થઈ રહ્યા છે, સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। માતા પિતા ક્યાં હતા તે પણ એક મોટો સવાલ છે। જી બિલકુલથી માતા પિતા માટે આ લાલબત્તી કિસ્સો ગણી શકાય। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા નામની જે હોટલ છે તે હોટલની છે, જ્યાં જે બેન્ક્વેટ હોલ છે તે બેન્ક્વેટ હોલમાં જન્મદિવસની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી હતી। આ દરમિયાન યોગી ચોક વિસ્તારમાં રહેતા જે વિજયભાઈ છે તે તેમની પત્ની અને 1.5 વર્ષનો જે ક્રિશિવ નામનો જે બાળક છે તેમને લઈને અહીં આવ્યા હતા। તમામ જે પરિવારજનો જે છે તે જમવામાં બિઝી હતા। આ દરમિયાન જે ક્રિશિવ જે છે તે રમતો રમતો જે દરવાજો છે તે દરવાજાની બહાર આવે છે અને ત્યારબાદ અહીં ખાસ કરીને જે વોટરફોલ બનાવવામાં આવ્યો છે, આ વોટરફોલની બાજુમાં આપ જગ્યા જોઈ શકો છો। આ જગ્યામાંથી બાળક રમતા રમતા અહીં આ પારી પર આવે છે અને ત્યારબાદ રમતા રમતા અંદર પડી જાય છે। ખાસ કરીને માતા પિતાને સમગ્ર ઘટનાની જાણ નથી હોતી, પરંતુ અહીં જે હોટલમાં જમવા માટે આવેલા જે પરિવાર છે તેની નજર અહીં બાળક પર પડી હતી અને ત્યારબાદ જે હોટલ માલિક છે તેમણે તાત્કાલિક ધોરણે સંપર્ક કર્યો હતો અને બાદમાં હોટલના જે કર્મચારીઓ છે તેમને બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો। આપણી સાથે હોટલના મેનેજર જોડાયા છે। જી, શું ઘટના બની હતી? અહીંયા બાળક રમતા રમતા કોઈને મોટા લોકોએ દરવાજો ખોલ્યો અને બાળક બહાર આવી ગયું અને 1-2 વાર રમ્યો, મુવમેન્ટ કર્યું અને પછી સીધું અહીંયા ગયો। અહીંયા કર્યા પછી એને બોટલ કે કંઈક ફેંક્યું અને સીધું અંદર જ પડી ગયું છે। બાકી કોઈ ઘટના બીજી કોઈ છે નહીં। કઈ રીતે આપણને જાણ થઈ, કઈ રીતે બહાર કાઢવામાં આવ્યો? બહાર એવી રીતે કાઢવાનું કીધું, અહીંયા સામે કસ્ટમર બેસેલા હતા। એમને એવું કહેવામાં આવ્યું કે કંઈક અંદર પડ્યું છે, એટલે અમારો કોઈ સ્ટાફ એઝ અ કોઈ બી સ્ટાફ હતો અંદર આવીને જોયું તો કોઈ છોકરું પડેલું હતું તો એને બહાર કાઢ્યું। પછી અમે અંદર બેન્કેટમાં જાણ કરી ભાઈ તમારું કોઈ છોકરું છે, તો અંદર બેન્કેટમાંથી એમની માતા પિતા બહાર આવ્યા હતા। મા બાપને આ ઘટનાની જાણ જ નથી? ના, જાણ નથી એમને, બિલકુલ જાણ, કોઈ શોધખોળ નહીં। હા, અંદર અમે પૂછવામાં આવ્યું તો કે ભાઈ અમે ગોતતા હતા પણ મળ્યું નહીં છોકરું। જી, સૌથી મોટી બેદરકારી માતા પિતાની ગણી શકાય, કારણ કે અંદર માતા પિતા જમવામાં બિઝી હતા। તે દરમિયાન બાળક રમતા રમતા આ જે વોટરફોલ છે તેની પાસે આવી ગયું હતું અને બાળક જે છે તે આ વોટરફોલની અંદર પડી જાય છે અને તેનું કરુણ મોત નીપજી જાય છે। હાલ તો જે રીતે આ બાળકનું દુઃખદ મોત થયું છે ત્યારબાદ પરિવારમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે। સમગ્ર જે બનાવ છે તે બનાવમાં પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે માતા પિતાની આ ગંભીર બેદરકારી કહી શકાય। બાળકનો જીવ ગયો છે, બાળક ગુમાવ્યું છે। આજે તમામ વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે પાણીવાળી આ હોટલ તરીકે પ્રખ્યાત છે, જ્યાં પાણી હતું અને ત્યાં બાળક ગયો રમતા રમતા અને બાળક મોતને ભેટ્યો છે।